નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। ગુજરાતમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયા પર વચગાળાનો મનાઈ હુકમ ફરમાવતી સર્વોચ્ચ અદાલત। પ્રત્યેક વોર્ડમાંથી 4 કાઉન્સિલર ચૂંટવાની વ્યવસ્થાને પડકારતી રીટ પર ગુજરાત સરકારને પાઠવી નોટિસ। પ્રધાનમંત્રી મોદીએ શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ। શિક્ષકોને યંત્રમાનવ જેવી પેઢી તૈયાર કરવાથી દૂર રહેવા કરી ટકોર। 2022 સુધીમાં તમામને વીજળીના સંકલ્પને ચરિતાર્થ કરવા ફરી વ્યક્ત કરી પ્રતિબદ્ધતા। રાષ્ટ્રપતિનું પણ શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધન। રાજકીય ઇતિહાસના પાઠની સાથે સાથે બાળકોને જવાબદાર નાગરિક બનાવવા માટે શિક્ષકોને આહ્વાન। વિકાસ માટે શાંતિ અને સુમેળ પર ભાર મૂકતા મુખ્યમંત્રી। ધ્રોળ ખાતે ભૂચર મોરી મહાયુદ્ધના વીર શહીદોને આપી શ્રદ્ધાંજલિ। જૂનાગઢમાં 336 કરોડની તબીબી કોલેજ અને હોસ્ટેલનું પણ કર્યું લોકાર્પણ। સુરતમાં સ્વાઇન ફ્લૂનો કેર, આજે 2ના મોત સાથે કુલ મૃત્યુઆંક થયો 9। સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુ સામે લોકોને સાવચેત કરવા વહીવટીતંત્રની કવાયત। અને હવામાન વિભાગ મુજબ હવે વરસાદની સંભાવના ખૂબ ઓછી। અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ 66% થયો। જોકે પ્રથમ તબક્કાના સારા વરસાદને કારણે 70% ડેમ ભરાતા કૃષિ ક્ષેત્રે પાણીની તકલીફ નહીં પડે। સમાચાર વિસ્તારપૂર્વક। ગુજરાતમાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયા પર સર્વોચ્ચ અદાલતે વચગાળાનો મનાઈ હુકમ આપ્યો છે। વડોદરાના એક નાગરિક રાજુ સામંત અને અન્યોની અરજી પર જે ચેલમેશ્વર અને અભય સપ્રેની બેન્ચે ગુજરાત સરકારને નોટિસ પાઠવતા સવાલ ઉઠાવ્યો છે કે 1 થી વધુ સભ્ય ધરાવતા વોર્ડનો ચૂંટણી અભિગમ શા માટે રદ ન કરવો। અદાલતે ગુજરાત સરકારને જવાબ રજૂ કરવા 15 દિવસની મહેલત આપી છે। અરજદારોએ અપીલમાં રજૂઆત કરી હતી કે પ્રત્યેક વોર્ડમાંથી 4 કાઉન્સિલર ચૂંટવાની પ્રક્રિયા રિઝર્વેશન અને રિપ્રેઝન્ટેશનના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે। આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા જૂનાગઢથી પ્રવક્તા મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે ચુકાદાનો અભ્યાસ કરી કાયદાવિદોની સલાહ લઈ રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેશે। મહિલાઓને અમુક વોર્ડમાં પછી ઉમેદવારી કરવાની તક ના મળે અથવા અમુક વોર્ડમાં મહિલા ઉમેદવાર હોઈ શકે નહીં, આ પ્રકારની સ્થિતિ થાય એટલે અમે એનો અભ્યાસ કરી રહ્યા છીએ અને સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી કાયદાવિદો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિનની ઉજવણી માટે દેશભરના બાળકો સાથે સેટેલાઇટ લિંક વડે સંવાદ કરવાનું પસંદ કરી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની સાથોસાથ ડોક્ટર કલામને શ્રેષ્ઠ શિક્ષક તરીકે અંજલિ આપવાનું પસંદ કર્યું હતું। દેશભરની શાળાના બાળકો સાથે સેટેલાઇટ સંવાદ કરતી વખતે પ્રધાનમંત્રી ખુદ શિક્ષકની ભૂમિકામાં હોય તેટલો જીવંત આ વાર્તાલાપ બન્યો હતો। मेरा एक ड्रीम है कि 2022 जब देश आजादी के 75 साल मनाए तब तक घरों में 24/7 बिजली होनी चाहिए। बिजली बीच बीच में चली जाती है ना, आपके दिल्ली में तो अनुभव है, जनरेटर रखना पड़ता है, तो उससे मुक्ति मिलनी चाहिए। इस पर मैं लगा हूं। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા કહ્યું હતું કે પ્રત્યેક માનવીના ઘડતરમાં શિક્ષકનું યોગદાન માતૃતુલ્ય હોય છે અને શિક્ષકની ઉત્તમ ઓળખ વિદ્યાર્થી જ હોય છે। शायद ही दुनिया में कोई ऐसा व्यक्ति होगा जो इस बात को स्वीकार न करता हो कि उसके जीवन को बनाने में उसकी माता का और उसके शिक्षक का योगदान न हो। मां जन्म देती है, गुरु जीवन देता है। ભાવિ પેઢીના નાગરિકોનું ઘડતર કરતા શિક્ષકોને પ્રધાનમંત્રીએ તાકીદ કરી હતી કે યંત્ર માનવ જેવું ઘડતર કરવાથી દૂર રહેજો। और देश रोबोट तैयार करना नहीं चाहता है। हम कितने ही पढ़े लिखे क्यों ना हो, हमें कितना ही ज्ञान इंजीनियरिंग का टेक्नोलॉजी का क्यों न हो,
लेकिन हमें रोबोट बनने से बचना है। પ્રધાનમંત્રીએ કળા ઉત્સવ વેબસાઇટ ખુલ્લી મૂકવા ઉપરાંત ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદ ચિરંતન બનાવવા ચલણી સિક્કા બહાર પાડ્યા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ 5મી સપ્ટેમ્બરના શિક્ષક દિવસ નિમિત્તે આજે શિક્ષક બની વિદ્યાર્થીઓને ભારતનો રાજકીય ઇતિહાસ ભણાવવાનું પસંદ કર્યું હતું. એક આઝાદ દેશ તરીકે ભારતનો જન્મ થયો તે કાળખંડને રાષ્ટ્રપતિએ બાળકો સમક્ષ જીવંત કર્યો ત્યારે શાળાના અભ્યાસક્રમમાં પણ સામેલ હોય નહીં તેવી અનેક ઇતિહાસબદ્ધ ઘટનાઓ દૂરદર્શનના જીવંત પ્રસારણ વડે દેશભરના બાળકોને જાણવા મળી હતી. શ્રી મુખર્જીએ અન્ય એક કાર્યક્રમમાં શિક્ષકોને સંબોધતા સમાજમાં યોગ્ય આદર અને માન્યતા મળે તે બાબત પર ભાર મૂકવા સાથે જણાવ્યું કે શિક્ષણ વ્યવસાયમાં બાહોશ અને તેજસ્વી વ્યક્તિઓ પ્રવેશે તે અત્યંત જરૂરી છે. ગાંધીજી તથા રવિન્દ્રનાથ ટાગોરને શ્રેષ્ઠ શિક્ષક ગણાવતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે શિક્ષકે વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક બનાવવાના છે. Guru Shishya Parampara is one of the most cardinal basic tenets of our value systems, of our old civilizational value. As Secretary to the President, while making her observations, was correctly pointing out that education is the alchemy that can take India to the next golden age. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે જામનગરના ધ્રોળ નજીક ભૂચર મોરી મહાયુદ્ધના વીર શહીદોની શહાદતને ગૌરવપૂર્વ શ્રદ્ધાંજલિ અર્પી હતી. સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સૌથી મોટા આ ભૂચર મોરી યુદ્ધમાં વીરગતિ પામેલા ક્ષત્રિય રણબંકાઓની સ્મૃતિમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ભૂચર મોરી ખાતે 24મો શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભૂચર મોરીના મેદાનમાં વન મહોત્સવ દરમિયાન રાજ્યકક્ષાનું શહીદ વન બનાવવા માટે તંત્રને સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વિકાસ માટે શાંતિ તથા સામાજિક સુમેળ જળવાય તે અતિ આવશ્યક છે. મુખ્યમંત્રીએ શહીદ સ્મારક પ્રદર્શનની મુલાકાત લીધી હતી તથા વીર શહીદોની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. કાર્યક્રમમાં પરંપરાગત રોમાંચક અશ્વદોડ સ્પર્ધા તથા તલવારબાજી પણ યોજાઈ હતી. આનંદીબેનના હસ્તે સ્પર્ધામાં વિજેતાઓનું સન્માન કરાયું. શરણ આપવા માટે આવડું મોટું યુદ્ધ થાય, ક્ષત્રિય ધર્મનું રક્ષણ થાય, આવા જ્વલેજ પ્રસંગો દેશ અને દુનિયામાં બનતા હશે. માતૃભૂમિ માટે શહીદ થનાર આવા લાખો ભાઈ બહેનોને આજે આપણે શ્રદ્ધાંજલિ આપી મિત્રો, પણ શબ્દોની શ્રદ્ધાંજલિ ન હોય મિત્રો, કામ કરીને શ્રદ્ધાંજલિ આપવી પડે એવું છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જૂનાગઢ ખાતે રાજ્યની 7મી મેડિકલ કોલેજનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રાજ્યના તમામ મહાનગરોમાં મેડિકલ કોલેજો સ્થપાતા વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોમાં જઈ તોતિંગ ડોનેશનો આપી પ્રવેશ મેળવવાની ઉપાધિમાંથી બચી ગયા છે. રાજ્યમાં હોસ્પિટલોમાં ડોક્ટરોની ઘટ હોવાનું જણાવી તેમણે કહ્યું કે નવા તબીબો અભ્યાસ પૂર્ણ કરી ગામડાઓમાં પ્રારંભિક સેવા આપવા તત્પર થાય તે જરૂરી છે. મુખ્યમંત્રીએ ₹336 કરોડના ખર્ચે બનેલી તબીબી કોલેજ તથા હોસ્ટેલના ઉદ્ઘાટન બાદ જાહેર સભાને સંબોધતા રાજ્યમાં જાહેર કરાયેલ ઇકોઝોનથી ખેડૂતોને કોઈ મુશ્કેલી નહીં થાય તેવી ખાતરી ઉચ્ચારી હતી. પરિવારના સ્વાસ્થ્ય માટે, મહિલાઓના સ્વાસ્થ્ય માટે જરૂરી છે આરોગ્ય તરફ ધ્યાન આપવાનું. આપણે તો નવી નવી કોલેજો બનાવીશું, નવી નવી હોસ્પિટલો પણ બનાવીશું, પરંતુ જરૂરી છે માંદા ન પડે એના માટે શું કરવું જોઈએ. ઓછામાં ઓછી માંદગી પરિવારની અંદર આવે એના માટે જાગૃતિ લાવવાની આવશ્યકતા છે. સુરત શહેર તથા જિલ્લામાં સ્વાઇન ફ્લૂની બીમારીએ માઝા મૂકતા મહાનગરપાલિકા તથા આરોગ્ય વિભાગ સતર્ક બની ગયા છે. આજે એક જ દિવસમાં 2 વ્યક્તિ સ્વાઇન ફ્લૂનો ભોગ બની મરણને શરણ થતા સત્તાવાળાઓ ચોંકી ઉઠ્યા છે. આ બીમારીમાં મરણ પામનાર વ્યક્તિનો આંક 9 થયો છે. સુરત શહેરમાં વધુ 5 વ્યક્તિઓ આ ચેપી રોગમાં સપડાતા આવા દર્દીઓનો આંકડો 41 સુધી પહોંચ્યો છે. ડેન્ગ્યુનો કેર પણ સુરત શહેરમાં ચિંતાજનક છે. આજે સુરત શહેરમાં ડેન્ગ્યુના 19 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. તેમાંથી અઠવા તથા લિંબાયતના એક મળી 2 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મહાનગરપાલિકાએ સ્વાઇન ફ્લૂ તથા ડેન્ગ્યુ અંગે લોકોને સાવચેત કરવા રિક્ષાઓ પાછળ તથા રસ્તા પરના હોર્ડિંગ્સમાં જરૂરી ચેતવણીજનક સૂચનાઓ મૂકેલ છે. ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે વરસાદની સંભાવના ખૂબ ઓછી છે, કારણ કે મોન્સૂનના વિડ્રોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 66% થયો છે. જોકે કચ્છ સૌરાષ્ટ્ર રિજિયનમાં 100% વરસાદ થઈ ચૂક્યો છે. વરસાદમાં 27%ની ઘટ છતાં પ્રથમ તબક્કાના સારા વરસાદને કારણે 70% ડેમ ભરાઈ જતા કૃષિ ક્ષેત્રે પાણીની કોઈ મુશ્કેલી નહીં રહે એ સારા સમાચાર છે. આવતીકાલે ભગવાન શ્રી કૃષ્ણનો 5247મો જન્મદિવસ ઉજવવા માટે વિખ્યાત યાત્રાધામ દ્વારકામાં પૂરી તૈયારીઓ કરવામાં આવી છે. અંદાજે 1.5 લાખનો માનવ મહેરામણ ઉમટશે. તેને લક્ષમાં રાખી વહીવટીતંત્રે સુરક્ષા સહિતની બધી વ્યવસ્થા કરી છે. જગત મંદિરના આખા પરિસરને લાઇટ તથા રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું છે. રિલાયન્સના સહયોગથી ઋષિકેશના લક્ષ્મણ ઝૂલા જેવો સુદામા સેતુ દ્વારકામાં તૈયાર કરાયો છે. ગોમતી નદીના સામા કાંઠે જવા હોડીનો ઉપયોગ કરવો પડે છે. તેને બદલે હવે સુદામા સેતુથી જઈ શકાશે. દૂરથી આવતા લોકોના વાહનો પોલીસ ચેકપોસ્ટ પાસે જ રોકી ચેક કરાશે. મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દરેક યાત્રીએ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડશે. એસઆરપી તથા હોમગાર્ડના જવાનોથી ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. कि प्रशासन को योग्य सहकार दे, उनके द्वारा दी गई हर सूचना का पालन करे, स्वच्छता अभियान में हमारा सहकार दे और अपनी जिम्मेदारी खूब निभाए, वो बहुत अच्छा रहेगा. और मंदिर में और गोमती घाट पे और पार्किंग में सब जगह पर सीसीटीवी कैमरा लगाए गए. सब पे कंट्रोल रूम से बात नजर रखी जा रही है. तो कोई भी अनिश्चनीय घटना ना घटे इसकी पूरी तकेदारी हम रख रहे हैं. સન 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધને આ વર્ષે 50 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે પાકિસ્તાનની નાપાક સેનાને ધૂળ ચટાડનાર ભારતીય સેનાના જાંબાઝ જવાનો આજે પણ એ દિવસોને યાદ કરતા ગર્વની લાગણી અનુભવે છે. એમાંના એક છે કર્નલ બલજીતસિંહ ઝૂન, જેઓ ગુજરાતના વલ્લભ વિદ્યાનગરમાં સ્થાયી થયા છે. આવો જોઈએ દૂરદર્શન સાથેની તેમની ખાસ મુલાકાત. હરિયાણાના બહાદુરગઢના મૂળ નિવાસી અને 3જી મદ્રાસ રેજિમેન્ટના રિટાયર્ડ કર્નલ બલજીતસિંહ ઝૂનના પરિવારનો સૈન્ય સાથેનો નાતો 4 પેઢી જૂનો છે. તેમના દાદા પ્રથમ વિશ્વયુદ્ધ અને તેમના પિતાશ્રી બીજું વિશ્વયુદ્ધ લડી ચૂક્યા છે. તેઓ પોતે 1965નું યુદ્ધ લડ્યા અને તેમનો પુત્ર પણ હાલ સેનામાં સેવા આપી રહ્યો છે. 1965ના યુદ્ધના સંસ્મરણો યાદ કરતા કર્નલ સાહેબની આંખોમાં આજે પણ શુરાતન ઉભરાઈ આવે છે. So we moved at 12 o'clock night. जब महाराज के टाउन से हम रह गए 400-500 गज, तो उनकी LMG फायर शुरू कर दिया. हाँ, LMG और MMG, और वो क्रॉस फायरिंग शुरू कर दिया. इसका मतलब हम नहीं जा सकते खड़े हो गए. वहाँ सब ने रेंगना पड़ा और ट्रेसर राउंड थे उनकी. हमने फ्लाइट देखी कि फ्लाइट कैसे आ रही है, उसके नीचे से चले, यानी 300 गज कम से कम पूरा ब्रिगेड गया उसके नीचे से. तो अब वो MMG के हम बहुत क्लोज पहुंच गए. तो हमारे 2 जवान केरला के थे, उन्होंने हैंड ग्रेनेड लिए और वो MMG के ऊपर फेंक दिए. तो MMG डिस्ट्रॉय होगी. फिर पूरी बटालियन हमारी उठ के फिर महाराज के टाउन में घुसे हम. કર્નલ બલજીતસિંહ અને તેની બટાલિયને પાકિસ્તાનના સિયાલકોટ સેક્ટરની આજુબાજુમાં લગભગ 30 જેટલા ગામડાઓને પોતાના કબજામાં લઈને લાહોર અને સિયાલકોટને જોડતી રેલવે લાઇનને ઉડાવી દીધી, જેથી પાકિસ્તાની સૈન્યને મળતી સહાય બંધ થઈ ગઈ અને પાકિસ્તાની સેના ઘૂંટણીએ પડી. अगले दिन पेट्रोलिंग में गए तो रेलवे लाइन को देखने हम गए. रेलवे लाइन ये अल्लड एक रेलवे स्टेशन है, वहाँ से कट ऑफ किया ताकि सियालकोट टू लाहौर के लिए उनकी सप्लाई नहीं जा सके. रोड हमने पकड़ ली थी. 26 डिप हमारे राइट में था, हम उनके लेफ्ट में 6 माउंटेन ड्यू. तो उन्होंने पक्की तरह पकड़ा हुआ था. रोड से कोई सप्लाई नहीं की, ट्रेन से भी उनकी बंद होगी. 1965ના યુદ્ધના યોદ્ધામાં ગુજરાતમાં સ્થાયી થયા હોય તેવા તેઓ એકમાત્ર છે અને આજે પણ યુવાનોને સૈન્યમાં જોડાવા માટે સલાહ આપે છે. नए जवानों को मोटिवेट करने के लिए एक ही बात कहूँगा
कि फ़ौज में ज्वाइन करना, तो पहले मैंने बताया था कि आपने पैसा कमाने के लिए ज्वाइन करो तो मत जाना। आपने सर्विस करनी है, मदरलैंड की सर्विस करनी है। अगर लड़ाई हुई तो मैं पीछे नहीं हटूंगा। દેશ માટે જાનની બાજી લગાવનારા આવા વીર યોદ્ધાઓને કારણે જ આપણે આજે સુરક્ષિત છીએ, નિશ્ચિત છીએ। એમની વીરતાને સલામ। દેવશી વારોતરિયાનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ। આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ। નમસ્કાર।